સાથે નવો બ્લોગ લઈને આવી છું। આપણે અથાણાની નવી રીતે આપણે એકદમ ખટ્ટું મીઠું અથાણું બનાવવાનું છે। તો આપણે જો રાજાપુરી જે કેરી આવે ને એ લઈ લીધી છે અને એને આ રીતે આપણે ત્યાં કેરીવાળા પાસે જ કપાવી લીધી છે। તો અત્યારે કેરીની સિઝન છે તો આપણે કેરી જોઈએ એવી મળી જાય। હજી વરસાદ બહુ થયા નથી, વાવાઝોડું ને એવું કંઈ આવ્યું નથી, એટલે એકદમ સરસ કેરી આપણે મળી જશે। તો જો આપણે 5 કિલો કેરી લઈ લીધી છે, એને આ રીતે કટિંગ કરી નાખ્યું છે। તો હવે એને આપણે આ ટુકડા અલગ અલગ કરી અને મીઠું ને હળદર નાખી અને આપણે 1 દિવસ માટે પલાળી દઈશું। પછી આપણે કાલે એને પલાળી કેરીને કાઢશું। આજે આપણે પલાળીને મૂકી દઈશું। આ રીતના ટુકડા કરી લઈશું, એમાંથીના ગોટલીનો ભાગ કાઢી નાખવાનો। અને અત્યારે જો ન નીકળે તો આપણે મીઠું હોય એમાં હળદર નાખી અને મૂકી દઈશું। પછી આને કાલે સવારે આપણે કાઢી લઈશું। જો આ રીતે આપણે હે ને અલગ અલગ ટુકડા કરી લીધા છે, જો તમે જોઈ શકો છો આ રીતના। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દઈશું। આ રીતે આપણે 5 કિલો કેરી છે એટલે 1.5-2 વાટકી જેટલું મીઠું જોશે આપણે પલાળવામાં। આ રીતે આપણે હળદર એડ કરી દઈશું। પછી બધું મિક્સ કરી લઈશું। ઉપર નીચે કરીને આપણે આમાં હાથ નથી અડાડવાનો, આ રીતે આમ ઉપર નીચે કરીને જો આ રીતે આપણે મીઠું હળદર નાખી અને મૂકી દઈશું 1 દિવસ માટે આને ઢાંકીને। અને દિવસમાં 2 થી 3 વખત આપણે આને ઉપર નીચે કરશું, આમ હલાવતા રહીશું, એટલે આપણે આખી કેરીમાં બધે મીઠું હરખું ચડી જાય એટલા માટે આપણે। તો હાલો હવે આને ઢાંકીને મૂકી દઈએ। જો આપણે કાલે આપણે કેરીને મીઠું ને હળદરમાં રાખેલી હતી, કેરી આપણે મીઠું એકદમ મસ્ત રીતે ચડી ગયું છે, તમે જોઈ શકો છો। જો આ રીતે થઈ ગઈ છે આપણી કેરી। તો હવે આને આપણે સૂકવી દઈશું। પંખામાં નથી સૂકવવાની ને તડકામાંય નથી સૂકવવાની, એમને ખાલી ટાઢો છાંયો રૂમ હોય તો રૂમમાં, નકર બહાર ટાઢો છાંયો હોય તો તમે બહાર પણ સૂકવી શકો છો। તો જો હવે આપણે હાલો કેરીને એક કરી અને કલાક માટે સૂકવી દઈશું। આપણે આ રીતનું કરીએ અને અત્યારે જો આ પાણી દેખાય છે ને, એ પાણી ન દેખાય ને એટલી જ આપણે સૂકવવાની છે, વધારે પડતી નથી સૂકવવાની। જો અત્યારે જે પાણી આપણા હાથ આપણે પાણીવાળા થઈ જાય છે, એ પાણી સુકાય ને આટલી વાર સૂકવી દઈએ। હાલો તો પછી જો અથાણું આપણે આ રીતે સુકાવી દીધું છે સાયામાં। તડકો જરીકે આપણે આને લાગવા દેવાનો નથી, એટલા માટે જો આપણે સાયામાં સૂકવી દીધું છે। આને આપણે 1 કલાક જેવું સુકાવા દઈશું। આપણે જો પંખામાં સૂકવીએ ને તો અથાણું કાળું પણ પડી જાય અને કઠણ પણ થઈ જાય, શીળ આપણે ખાવાની મજા ન આવે, એટલા માટે આપણે ખાલી ટાઢા છાયામાં સૂકવવાનું છે એટલા માટે। અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો એવું ને એવું અથાણું રહે, એટલા માટે આપણે આ રીતે સાયામાં સૂકવવું પડે। તો હવે હાલો મસાલાની તૈયારી કરી લઈએ, બોળું વઘારવાની। જો કેરીમાંથી આપણે મીઠા ને હળદરવાળું પાણી નીકળ્યું ને એને આપણે ફેંકી નથી દેવાનું, સ્ટોર કરી આ રીતની બોટલમાં ભરી અને મૂકી દઈશું। આપણે ગમે ત્યારે ગુંદાનું અથાણું, ગાજરનું અથાણું, કોઈ પણ અથાણા કરવા હોય તો એમાં ખાટા પાણીની આપણે જરૂર પડે છે, એટલા માટે આપણે ખાટું પાણી નાખી નથી દેવાનું, આ રીતે સ્ટોર કરીને મૂકી દેવાનું છે। જો આપણે હવે મસાલો બોરો વઘારવા માટે આપણે મેથીના કુરિયા, ધાણાના કુરિયા અને રાઈના કુરિયા, રાઈના કુરિયા આપણે ઓછા લીધા છે કેમ કે બહુ ભાવતા નથી, એટલે તમને જો વધારે ભાવતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો। મેં રાઈના કુરિયા 100 ગ્રામ લીધા છે, મેથીના કુરિયા 250 ગ્રામ, ધાણાના પણ 250 ગ્રામ, અને ધાણાના તમારે 200 ગ્રામ રાખવા હોય તો 200 ગ્રામ એ રાખી શકો। તો આપણે જો આ રીતે હે ને વઘાર કરવા માટે ધાણાના, મેથીના અને રાઈના ત્રણેય કુરિયાને આપણે
આ રીતે કરી લઈશું. પછી એની વચ્ચે આ રીતે આમ કરી દઈશું. આ આપણે લવિંગને મરીને તજને એવું લીધું છે અને સૂકા લાલ મરચાં, આ હિંગ અને હળદર અને કાશ્મીરી લાલ મરચું. જો આપણે આમાં હળદર અને મીઠું ભેળવી દીધું છે એટલે હવે આપણે થોડીક ઉપરથી હિંગ એડ કરી દઈશું. આ રીતે હિંગનું પ્રમાણ થોડુંક વધારે હોય તો અથાણામાં ખૂબ જ ટેસ્ટ લાગે છે. અને આમાં તમારે વરિયાળી એડ કરવી હોય તો વરિયાળી પણ એડ કરી શકો છો. અને આપણે સૂકેલા લાલ મરચાં જો ખાટી મીઠી કેરીમાં એકદમ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે, એટલા માટે જો આપણે આ 100 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે, એને બી કાઢી અને આ રીતે તોડી લીધા છે. એને આપણે આમાં તેલ એડ કર્યા પછી થોડાક એડ કરશું. અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય પછી આમાં ઉપરથી તેલ રેડી દેશું. ઉપરથી જો આ રીતે આપણે વરિયાળી એડ કરી છે. તમારે કરવી હોય તો કરી શકો, ન કરવી હોય તો સ્કીપ પણ કરી શકો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલ આમાં ઉપરથી એડ કરી દઈએ. તેલ એડ કરી અને આને ઢાંકીને થોડી વાર માટે મૂકી દઈશું. જો આપણે ઢાંકીને મસાલો રાખ્યો હતો 2 મિનિટ માટે, એને આ રીતે હવે હલાવી લઈશું. હલાવી અને પાછો થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. લાલ મરચું આપણે અત્યારે નથી નાખવાનું, અત્યારે ગરમમાં નાખશું તો આપણે કલર એકદમ નહીં રહે. એટલા માટે આપણે લાલ કલર રાખવા માટે આપણે આ મસાલો ઠરી જાય ત્યાર પછી આપણે એડ કરશું લાલ મરચું. તો હાલો હવે એને થોડી વાર માટે ઢાંકી દઈએ. જો આપણો મસાલો સરસ રીતે થઈ ગયો છે અને આ રીતની હવે આપણે આમાં લાલ મરચું એક જ એડ કરવાનું બાકી છે. હજી આ બહુ મસાલો ગરમ લાગે છે એટલા માટે આપણે અત્યારે એડ નથી કરતા, થોડી વાર પછી એડ કરશું. તમને અમારા અથાણાનો વિડીયો કેવો લાગે છે એ કહેજો જરૂરથી કોમેન્ટમાં. અને આમાં આપણે થોડોક ગોળ ખમણીને નાખવાનો છે મસાલો ઠરી જાય ત્યાર પછી, એટલે ખટ્ટું મીઠું એકદમ સરસ અથાણું આપણે કેરીનું થાય. એટલે ગોળ આપણે જાજો નથી નાખવાનો. 5 કિલો કેરી છે અને આપણે 1 કિલો જેવા સૂકેલા ગાજરને ખોખડા હતા એ પલાળીને આપણે રાખી દીધા હતા. જો આ રીતે ગાજર હતા એને આપણે પલાળીને મૂકી દીધા છે. તો એ પણ આપણે થોડી વાર માટે પલળી જાય પછી થોડાક કોરા થાય એવા કરી લઈશું. તો આપણે 1 કિલો ગાજર છે. ટોટલ આપણે અથાણું 6 કિલોનું થશે. તો 6 કિલો સામે આપણે બોરો આપણે આ તેલ નાખ્યા પછીનો પહેલાંનો આપણે કિલોમાં થોડોક ઓછો એટલો બોરો હતો અને તેલ નાખ્યા પછી આપણે 2 થી 2.5 કિલો જેટલો બોરો થઈ ગયો છે. હાલો, તો જો આપણો બોળો એકદમ સરસ ઠરી ગયો છે ને આપણે કાશ્મીરી મરચું આપણે 1 મોટી વાટકી ભરીને નાખ્યું છે. હજી જરૂર પડશે તો નાખશું. તો હાલો હવે આને મિક્સ કરી લઈએ. જો આપણો બોરો એકદમ સરસ મસ્ત થઈ ગયો છે, આપણે હવે લાલ મરચાંની જરૂર નહીં પડે. તો જો આ રીતે આપણો બોળો એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે કેરી રાખેલી હતી ને સૂકવવા માટે, કેરીમાં જો આપણે જરા પણ પાણી નથી દેખાતું. આ રીતે તમે જોઈ શકો છો, આપણે આમાં જરા પણ પાણી નથી દેખાતું. એકદમ સરસ કેરી આપણી જો આ રીતે સુકાઈ ગઈ છે. આપણી જો કેરી થઈ ગઈ છે કમ્પ્લીટ.
જો આપણે અથાણામાં જે ગોળ નાખવાનો હતો ને એ ગોળ આપણે 500 ગ્રામ લઈ લીધો છે. 5 કિલો કેરીમાં આપણે 500 ગ્રામ વ્હાઈટ ગોળ આવે ને એ લેવાનો છે. આ રીતનો હોવો જોઈએ અને એના આ રીતે છોટા છોટા ટુકડા કરી લેવાના છે. તો હવે આમાં આપણે કેરી નાખી અને બોળો એડ કરી દઈશું. અને આપણા ગાજર હજી સેજ ભીના છે એટલા માટે ગાજરને આપણે અડધી કલાક પછી નાખશું. આપણે અત્યારે કેરી અને બોળો મિક્સ કરી દઈએ. જો આ રીતે આપણે કેરીમાં બોળો એડ કર્યો છે અને હવે આને આપણે બધું સરસ રીતે આપણે ચમચાની મદદથી બધું હલાવી લેશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. પછી આપણે આમાં ગોળ નાખ્યો છે એટલે 2 દિવસ માટે આપણે આ તપેલામાં જ રહેવા દેવાનું છે. અને પછી આપણે કાચની બોટલમાં કે જિલ્લામાં તમે ગમે તેમાં ભરી શકો છો. અને આને ખાવા માટે આપણે 15 દિવસ પછી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણો ગોળ પણ એકદમ ઓગળી જશે અને આપણો મસાલો પણ એકદમ સરસ થઈ જાય. એટલે 15 દિવસ માટે તમારે ઢાંકી અને મૂકી દેવાનું. 15 દિવસ પછી તમે અથાણું ખાઈ શકો છો. એટલે હાલો હવે આને બધું મિક્સ કરી લઈએ. આપણે આ ખાટું મીઠું કેરીનું અથાણું છે. આપણે ગોળ તો થોડોક જ નાખ્યો છે એટલા માટે આપણે કેરીની જે ખટાશને થોડીક ગળપણ આપી દઈએ એટલા માટે આપણે ગોળ નાખ્યો છે. આ અથાણું તમે રોટલી, પરોઠા કે ભાખરી સાથે તમે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ સ્વાદ વધારી દે તેવું અથાણું બન્યું છે આપણું. તો હાલો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. જો આપણું અથાણું એકદમ સરસ મસ્ત મિક્સ થઈ ગયું છે અને આપણે હવે આમાં આપણે તેલ નાખવું પડશે. પણ તેલ આપણે અત્યારે ગરમ કરી અને મૂકી દઈશું અને કાલે સવારે તેલ નાખશું. કાલ સવાર સુધી આપણે આમાં કાંઈ એડ નથી અને ઢાંકી અને મૂકી દેવાનું છે અને 2-3 કલાકે હલાવતું રહેવાનું છે. અને આપણે આમાં હજી એક ગાજર મિક્સ કરવાના બાકી છે એટલે ગાજર થોડાક પાણી એકજૂપ થઈ જાય પછી આપણે ગાજરને આમાં થોડાક એડ કરી દઈશું. એટલા માટે આપણે આને આ જ રીતે રહેવા દઈશું ઢાંકીને. એટલે આપણો ગોળ પણ એકદમ સરસ ગળી જશે અને આપણું અથાણું પણ એકદમ સરસ થઈ જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલને વધુમાં વધુ જોતા રહેજો અને બધાને મોકલતા રહેજો અમારા અથાણાના વિડીયા. અને તમને આ અમારા અથાણાનો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો. એટલે તમારે જો આ અથાણું એકદમ સહેલી રીતે બની જાય અને આખા વર્ષ માટે બગડે પણ નહીં એની ખાસ ગેરંટી મારી છે. આ રીતે તમે અથાણું બનાવશો તો 1 વર્ષ માટે તમે ખુશ થઈને ખાઈ શકશો. અને આપણે આમાં ગળ થોડોક એડ કર્યો છે એટલે નાના બાળકોને પણ અથાણામાં ખાવાની ખૂબ જ ટેસ્ટી લાગશે અને એનો બોરો પણ એકદમ સરસ મસ્ત થઈ જશે. આપણે 15 દિવસ પછી ખાઈ શકીએ એવું અથાણું બની જશે. તો હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ. જો આ રીતના આપણા ગાજર છે. આ ગાજર આપણે સૂકવા મૂક્યા છે. આ ગાજરમાંથી પાણી એકજૂપ થઈ જાય આ રીતે થોડાક સુકાઈ જાય. આપણે આ ગાજરની સિઝન હોય ત્યારે આપણે આને ખોખલા કરીને મૂકી દીધા હતા. અત્યારે કેરીના પાણીમાં પલાળ્યા હતા અને હવે આપણે સૂકવવા મૂકી દીધા છે. સરસ મજાના સુકાઈ જાય પછી આપણે ઓલા અથાણામાં મિક્સ કરી દઈશું. આપણે 1 કિલો ગાજરના ખોખલા કર્યા હતા. તો હાલો આને હવે વિડીયો અહીંયા પૂરો કરીએ. અને અમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બધા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. અથાણું રાખ્યું હતું જે ગળવા માટે અને આ રીતે એ જો આપણું અથાણું એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ગાજર પણ આમાં એડ કરી દીધા હતા. ગાજર એ સરસ થઈ ગયા છે અને આપણે અથાણું તમે જોઈ શકો છો જો કેવું સરસ થઈ ગયું છે. હવે આપણે આમાં તેલ એડ કરી દઈશું. જો આપણે ગરમ કરેલું તેલ ઠરવા મૂક્યું હતું. આપણે રાતે જ ગરમ કરી લીધું હતું અને અત્યારે જો સાવ ઠરી ગયું છે. એક રાત ઠરવા દઈએ એટલે સરસનું ઠરી જાય. એટલે જો હવે આપણે આમાં તેલ એડ કરી દઈશું. આ રીતે જરૂર પડશે એટલું લઈશું આપણે. હવે સરસ બધું મિક્સ કરી લઈશું.
જો આપણું અથાણું સરસ મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે બોટલમાં ભરી લઈશું. કાચની બમણી હોય તો તમારે કાચની બમણીમાં ભરવાનું, નહીંતર જીલામાં ભરવાનું, અને જીલો પણ ન હોય તો તમે પ્લાસ્ટિકની બમણીમાં પણ ભરી શકો. અને કોઈ ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. 1 વર્ષ માટે આપણું અથાણું આવું નવું જ રહેશે અને સ્ટોર કરી અને તમે ગમે ત્યાં મૂકી શકો છો. પણ આપણે 15-20 દિવસ માટે કોઈક સારી ટાઢી જગ્યા હોય એવી જગ્યામાં મૂકીએ. અત્યારે કેમ કે ઉનાળો હશે એટલે ગરમીમાં આપણું અથાણું થોડુંક ખરાબ થવાની શક્યતા રહે, એટલે આપણે સ્ટોર કરી અને મૂકી દેવાનું. અને બહુ તમને એવું લાગે તો માથે કોટનનું આછું કપડું બાંધી દેવાનું. હાલો, તો આપણે હવે બમણીમાં ભરી લઈશું. જો આપણે આ રીતે કાચની બોટલ લઈ લીધી છે, એમાં ભરી અને મૂકી દઈશું. જો આપણું અથાણું એકદમ સરસ ભરાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે, એમાં આપણે ઉપરથી તેલ પણ એડ કરી દીધું છે. જો આપણે અથાણું ભર્યા પછી આપણે જે બોટલમાં આ રીતનું મસાલો અને તેલ છોટ્યું હોય ને એને આ રીતે આપણે પેપરથી સાફ કરી લેવાનું છે, કેમ કે આપણે અથાણું બગડે નહીં એટલા માટે આ રીતે આપણે સાફ કરી લઈશું. જ્યાં સુધી બમણી આપણી ખાલી હોય ને ત્યાં સુધી આ રીતે સાફ જ કરી લેવાનું છે બધું સ્કીન. જો આ રીતે આપણું અથાણું કમ્પ્લીટ થઈ જાય આ રીતે, પછી એમાં આપણે ઉપરથી તેલ એડ કરી દીધું છે. અને હવે આ રીતે આપણે કોટનનું જે કપડું આવે ને એને આ રીતે આમ બમણીના મોઢામાં બાંધી દેવાનું છે. એટલા માટે એકદમ સરસ રહે આપણું અથાણું અને સારું રહે, અને એને થોડીક ટાઢક મળે, ગરમી ન થાય એટલા માટે.